જાલોદ પ્રાંત અધિકારીને કોમી એકતા ખંડિત કરનાર મહંત પર કાયદેસરની કાર્યવાહી કરવા કરાઈમાં. ભારત દેશ લોકશાહીમાં માનનારા વિશ્વનો સૌથી મોટો દેશ છે. ભારત દેશમાં વિવિધતામાં એકતાની ખૂબી સાથે દરેક ધર્મ સમાજના લોકો એકજૂટ થઈ ભાઈચારા સાથે રહે છે અને તેથી જ ભારત દેશમાં વસતા તમામ લોકોને બંધારણના સમાન હક મળે છે. દરેક ધર્મના લોકો પોતાની રીતે પોતપોતાના ધર્મમાં ખૂબ જ આસ્થા રાખે છે, જેથી કોઈ પણ ધર્મના લોકોને બીજા કોઈ પણ ધર્મના સમુદાય વિશે નફરત ફેલાવવાનો અધિકાર નથી. છતાંય કેટલાક લોકો એકબીજાના ધર્મનું અપમાન કરી લોકોને ગેરમાર્ગે દોરી કોમી ભેદભાવ સર્જવાની કોશિશ કરે છે. આજે જાલોદ પ્રાંત અધિકારીને મુસ્લિમ સમુદાય દ્વારા મહારાષ્ટ્ર ખાતે મહંત રામગીરી મહારાજ દ્વારા તેમના પ્રવચનમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, જેનાથી ભારત દેશમાં વસતા તમામ મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે. આવી હેડસ્પીચને મુસ્લિમ સમાજ સખત શબ્દમાં વખોડી રહી છે, જેથી હેડસ્પીચ આપનાર મહંત પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ છે. રોજ અમે નાયબ કલેક્ટર સાહેબ જાલોદ ખાતે મહંત રામગીરી મહારાજ જે શબ્દો અમારા નબી મોહમ્મદ પેગમ્બર મોહમ્મદ સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બારામાં ઉચ્ચારેલા છે તેના ખિલાફ અને તેના બારામાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છે. અને અમે નાયબ કલેક્ટર સાહેબથી અને ગુજરાત રાજ્યપાલ શ્રી ગાંધીનગર અને ગુજરાત રાજ્યના લઘુમતી આયોગના અધ્યક્ષ શ્રી ગાંધીનગર અને રાષ્ટ્રપતિ મહોદય ભારત સરકાર નવી દિલ્હી દરેક સુધી અમે આ પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છે અને એમનામાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. અને આ જે કૃત્ય છે એ બહુ જ સખત કૃત્ય છે, જેને કોઈપણ ધર્મના દરેક માણસો કોઈપણ ધર્મના માનનારાઓ પોતાના ધર્મગુરુનું અપમાન સહન નથી કરી શકતા. અને તેવી જ રીતે અમે પણ મુસલમાનો પણ આ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશના અંદર દરેક ધર્મનું પાલન અને એકબીજા ધર્મને પ્રત્યે મોહબ્બત અને પ્રેમ રાખીને જીવવાનું હોય છે અને પાલન કરવાનું હોય છે. અને તેને આજે મહંત રામગીરીએ અપશબ્દો ઉચ્ચારી પેગમ્બર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્રત્યે અને આ જે સમાજ પ્રત્યે અને લોકશાહી પ્રત્યે જે શાંતિ અને આપસમાં પ્રેમ ભાવ હોય તેને ચેલેન્જ કરેલું છે. તો તેના માટે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. આપનું નામ? મારું નામ મોહમ્મદ યુસુફ.